જય માતાજી, સ્વાગત છે તમારી આજના નવા બ્લોગમાં. તો આપણે હવે ઉઠી ગયા છીએ અને સરસ મજાનું લીમડાનું દાંતણ, ગોમડાનું દેશી બ્રશ આપણે કરી લઈશું. જો મમ્મી ત્રણ લીંબુ લઈને બેસી જઈએ લીંબુ પાણી બનાવવા. હાલ બધા ખેતરમાંથી આવ્યા, થાકી રહ્યા બધા, એટલે મમ્મી લીંબુ પાણી બનાવવા. ચલો મમ્મી લીંબુ પાણી બનાવી દે, પછી આપણે મળીએ. અમારો પહેલો તો ખાવા બેસી ગયો વહેલા વહેલા. એક બાજુ ફોન જોવાય ને એક બાજુ ખાવા ખવાય. ના મમ્મી લીંબુ પાણી બનાવવા. તમે પણ બનાવી દીજો. હા, આવી ગરમીમાં લીંબુ પાણી પીવું બહુ જરૂરી છે. હાલ ખાઈ ના હશે ફોટો ઊભી થઈ જાય ના ના ગાય દુખી આ ગાય પોણી કરું ઊભી થા અલા પોસમણના કટ્ટા જાકોયથી અલ્યા દા કિનારા ના અમારા ભાઈ જેવું પાડે ચોય ના ચોય એટલે જય માતાજી મિત્રો. ત્યારે સાંજના વાગ્યા છે 3:15. હવે આપણે ચા પાણી કરીશું, ચા નાસ્તો કરીશું. તો જય માતાજી મિત્રો, આપણે ચા બની રહી છે, જોઈ લો. ચા બનવાની ચાલુ છે. વિધિ રાહ જોઈને બેઠી છે ચાની. તો જય માતાજી મિત્રો, આપણે ચા તૈયાર થઈ જશે. તો હવે આપણે ચા પી લઈશું. તો જય માતાજી મિત્રો, જો આપણે વિધિ ચા પાણી કરી અને હવે મશીન પર બેસી જઈએ. જોઈ લો સીધા માટે સિરિયલ જોઈ જશે અને મશીનનું કામ ચાલુ હોય. હવે આપણે પણ બેસી જઈશું મશીન ઉપર. જય માતાજી મિત્રો, બ્લોગને બન્યા રહેજો. જો મિત્રો અમે ઉપર ચડીએ છીએ ધાબા ઉપર. આ મમ્મી ડોમર પટ્ટો લગાવો, વદરાઈ ધમકા મારીને પતરા તોડી નાખે તો તે વરસાદનું પાણી પડતું હતું. એ મમ્મી ડોમર પટ્ટો લગાવવા આવી. જો ને આ અમારું ગામ. ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય. જોઈ લો. જો મમ્મી ડોમર પટ્ટો લગાવવા. તોથી આપો કોકલેટ. અમને આમ ફિટ કરજે પાછું. નેચે ફિટ કરી દે. હા, નેચેથી આખું ખોલી દે પહેલાં. એટલે આ તો મૂર્ખી થોડું લગાવે ને થોડું ખોલે. પત્ર તો બધા જ ફૂટી ગયા. આ વદરાઈ રાહત આવવાની. એ મમ્મી આ રેતી બેટરી સાફ કરવી પડે પાછી. એ હવે ના ચોટાય. આટલા સુધી જ છત્ર દીધો, કોઈ નહીં. પેલી કિરટ જો અમારા રાજુ આવી ગયા ઉપર. હા યાદ ને લાટા લે. આયા લાટા લેવા પાછો કે
હળવે હળવે હો મમ્મી. એ પણ કિનારે કિનારે જવાય. જો આ વદ્રએ પત્ર ઉપર કૂદકા મારીને પતરા તોડી નાખ્યા. સિમેન્ટ જો પર કોઈને આ એક બીજી તિરાડ પડી. મમ્મી થોડું વધારે લે એટલે અંદર પેલું ફિટ થાય ને. આ તો ફિટ કરીને જોઉં છું જો હા ફિટ કરીને જો. હા મેં ચારો લગાવવાનું કશું જ નથી. બોલ લેવા મારે તાણા તું લગાવી દે. હા કોઈ પણ ગેપ રહી જાય આ જે પૈસા તો હોય નહીં તૂટી. એટલે તૂટી છે એરી આખી તૂટી. આ જો પાણી પડ્યું ને તો નવ મમ્મીનું હાલ દેવાનું. આટલાથી તૂટ્યું આ તો મેં વધુ લીધું. હા સાઈડમાં જો આ મમ્મીએ ડમર પટ્ટો લગાવી દીધો. સાઈડમાં જતી રહે. પતરું તૂટશે ને તો આપણે બે એ કરવાની થોડી ના ના ઉખાડાય. ના ઉખાડાય થોડો હજુ ભાઈ પણ ના ઉખાડે પણ ફેર ચોટા નહીં. હારી પેલું કરી દઉં તો આ બધા રહી નહીં રહ્યો લગાવા દે મૂર્ખા. ત્યારે થોડી ફેર લગાવી દે એટલે અમને શું કરી દઉં તોડ દો પણ ઊંધાએ તો કરીને બેઠી કેટલો પડે ડમર પટ્ટો હવે. બરોબર ઉખાડ દેવા હોય અમે દાંત વાળ્યા બતાય. મમ્મી ફેર ની ચોટન ખોટો બગાડશો નહીં. કરારી ચોટા પૈ છે ને બસ ચોટી જાય તો હવે એવું નહીં આવતું. હવે રેડી રેડી. એટલે પેલા ફૂલ દેવું રાજો રે પહેલા ખોલ લે ને આઠી આઠું ડાયરેક્ટ ના લગાવે. પહેલા વાઇટથી ચાલુ કરી લગાવવાનું. એક બાજુ મગજ પત્ર ઉપર બેસતી બીટલા ડાલે. શું થાય પેલું? કોઈ નહીં થતું. કઈ નહીં થતું. કમજોરી એટલી સમજો તમારો પહેલો કે મને કે આટલા પત્ર ઉપર બેસતા બીક લાગે. મને અમે ઊંચાઈ પર બેસતી બીક લાગે. કેટલું ઊંચું હોય? બે માળ જેટલું નહીં ને? મને અમે 1 માળથી બીક લાગે. ઘર બનાવતો અંડરગ્રાઉન્ડ બીક તો પેલું મને લાગે હો. ઘર બનાવતો જમીનની અંદર જ બનાવાય. હા અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર. ઇમના લગાવ નીચે ઘર ઉપર ધાબુ ને ધાબા ઉપર રૂમ અને એની એ ઉપર એટલે નીચે જવો ને એટલે ચક્કર આવે. એટલે ના જા મિત્રો મને બીક લાગે હો પાછી આવી પત્ર ઉપર. મમ્મી પેલી અંદરની સાઈડ જે રહી નીકળ દબાવતી લે એટલે ગેપ ના રહી જાય. પાડોળી ઉડી જ લાવજે. હવે એ લેવામાં નહીં જવું કારણ કે મને બીક લાગે. જો મમ્મી લગાવો પપ્પાએ મને હોય મેં ચમ પેલા બેના ફોર્મમાં કશું નહીં જલ્દી જા. હા તો પેલી તમારા બેન ફોર્મમાં કોઈ જો બીજી જગ્યાએ ડમર પટ્ટો લગાવી દીધો મમ્મીએ. હવે પેલી એક તિરાડ રહી ગઈ ત્યાં મમ્મી જશે આઈડી તો કિનારે જા એટલે સ્ક્રૂ રે ને એકી સાઈડમાં જાય તો પેલો બીમ છે ને એટલે વધો ના આવે. ઈ કંચો બીમ આ બીમ છે પેલું આપણે ઇંગલો છે કશું ના થાય. ઇંગલો છે એટલે કશું ના થાય. પણ વચ્ચે પછી વજન પડે ને તો પડશે. કશું ના થાય. આખા વદરા પડીને કોઈ નહીં થતું. વદરાત પડી વદરાનું વજન તારા જેટલો નહીં હોતો પથાટી. અરે પતરા ઉપર અમે બતાતા ચડતો આટલું વધ્યું હતું જેટલો આવે એટલો લગાવી દે. બસ એટલા સુધી લગાવી દે. એટલો જ આવશે. 1 ફૂટ વધારે લાવ્યો હોત ને તો થઈ જત. લાયા નહીં નું શું લાય લે કાગળી લાય. એ નહીં ઉપડે નહીં હમરી તે ઉપડે નહીં હમરી તે પેલા ઉખાડી દેવાય બધું.
અઠવાડિયે મહિના તારીખ અહીંયા મમ્મી અડધું ઉખાડ્યું ને અડધું એમના એમ રહી ગયું. કોમમાં જ ઉકળી ગયું. સાચી વાત તમારી. મારા જેવા પરફેક્ટ બનાવ કોમમાં. શું કીધું તે? મારા જેવા પરફેક્ટ બનાવ કોમમાં. તું જેવું પરફેક્ટ કોમ કરી? 1 નંબર. 1 નંબર? હા 1 નંબર જેવું હોય. તે જે તારી જિંદગીમાં જોયું નહીં આવું. પંખા હા હા હા. પંખા ઉપર તો આવી ગયું. 1 ફૂટ બીજાની જરૂર હતી હો. જે ઉપર છે આ વખતે લાઈન ફેર લગાવી દીધી. હવ બરાબર. થોડી છે જ બતાવી લોકેશન બહુ મસ્ત દેખાય છે. બતાવી એ બધું. જો હું મારો ફોને ને અથાય બધી ના અમે આમ ધરતી સુધી ઉપરની સાઈડ જો વધારો પીના જો બધું બતાવ્યું. સિકોતેર માનું અંબાજી માનું મંદિર બતાવ્યું. બધું બતાવ્યું. દેખાય પછી વાયથી આ દેખાય જો. તો જય માતાજી મિત્રો, આપણે હવે જમવાની તૈયારી થઈ જઈ છે. જો બાજીના રોટલા અને દહીં બનાવ્યું છે. હવે આપણે જમી લઈશું. જો વિધિ ખાવા તૈયાર થઈ જઈએ. અને પપ્પા ખાવા બેસી જાય. રાજુ ઊંઘ્યો છે. હવે આપણે જમી લઈશું. તો જય માતાજી મિત્રો, આપણે હવે જમવાની તૈયારી થઈ જઈ છે. જો બાજીના રોટલા અને દહીં બનાવ્યું છે. હવે આપણે જમી લઈશું. જો વિધિ ખાવા તૈયાર થઈ જઈએ. અને પપ્પા ખાવા બેસી જાય. રાજુ ઊંઘ્યો છે. હવે આપણે જમી લઈશું.